એના માટે થેન્ક્સફુલ ટુ ભાવેશ સર્જિકલ. લિટરલી મારા માટે બહુ એ હતું કે હું એકલા એમની સાથે કશે બહાર જઈ રહી છું એમ. એ ટાઈમ જ્યારે અમે લોકો બહાર નીકળ્યા ને તો એ ફિલિંગ આમ અલગ હતી. એક મી ટાઈમ હતો કે ભાઈ અમે બે જ છીએ અને દર વખતે બહુ બધી વખત આગળ પણ વિચાર કરીએ. સૌથી પહેલી વસ્તુ તો એવું કહીએ ને કે ભાઈ લઈને ખુદ ઇવોક્સ પણ તમને રિકમેન્ડ કરે છે અને પર્સનલ લેવલ પર પણ એ વસ્તુ મેં ફીલ કરી. પહેલા તો 2020માં લીધેલી હતી પણ એ ત્યારે જે લીધેલી હતી ને બહુ વજનવાળી હતી એમ. મતલબ આપણે કારમાં મૂકીએ તો એ બહુ હેવી વેઇટ વાળું હતું એમ. તો એનાથી એને ત્યાં લઈ જવું આપણા માટે મુશ્કેલ થઈ જાય. નંબરમાં તમારા કોન્ટેક્ટમાં આવ્યા આપણે. સૌથી પહેલી વસ્તુ તો એવું કહીએ ને કે ભાઈ લઈને ખુદ ઇવોક્સ પણ તમને રિકમેન્ડ કરે છે અને પર્સનલ લેવલ પર પણ એ વસ્તુ મેં ફીલ કરી કે ભાઈ લઈને મારા જેટલા ક્વેશ્ચન હતા, જેટલી ક્વેરીઝ હતી, મેં બહુ બધી વખત કદાચ તમને પરેશાન કરેલા છે. મને યાદ છે કે ભાઈ મને આ પોઈન્ટ છે તે બધી વસ્તુમાં તમે મને હેલ્પ કરેલી હતી. તો ડેફિનેટલી ભાવેશ સર્જિકલ એક રેકમેન્ડેડ ઓપ્શન છે. ભાવેશ સર્જિકલમાં હું આવી તો મને એવું આઈડિયા નહોતો કે મારી પાસે હું જે માઇન્ડમાં લઈને આવેલી હતી એ એક વ્હીલચેર હતી, પણ મોસ્ટ ઓફ વેરાયટી મને અહીંયા જોવા મળી કે જે પણ વસ્તુ હોય મને આ પણ ગમે છે, મારા રિક્વાયર્ડ પ્રમાણે હું આટલી વસ્તુ લઈને આવેલી, પણ મને એના કરતા બેટર ઓપ્શન અહીંયાથી મળે છે ભાવેશ સર્જિકલથી. એટલા માટે હું વધારે અહીંયા આવવાનું પ્રેફર કરું છું. બહુ જ પોસ્ટ સર્વિસ પ્લસ જે વ્હીલચેર લીધેલી હતી એ રિસ્પોન્સ એવું નથી કે મતલબ આ તો મારું પર્સનલ પોઈન્ટ છે કે મેં બહુ બધી વખત એ વસ્તુ ફેસ કરેલી છે કે કોઈ પણ વસ્તુ આપણે લેતા હોય ને, પ્રોડક્ટ લેતા હોય ને, તો એને પોસ્ટ સેલ સર્વિસમાં ના હોય. એક વખત આપણે લઈ લીધું ને પછી પૂરું, પછી લઈને આપણે ગમે એટલા રૂપિયા ખેંચો ને પછી એ વ્યક્તિ ફોન ઉપાડવાનું બંધ કરી દે કે બસ હવે મારું તો એક કામ હતું, મારું પતી ગયું, મેં સેલ કરી દીધું, હવે મારું પર હવે તું કોણ ને હું કોણ. વ્હીલચેરમાં મને થોડો ઘણો પણ કંઈક એ હોય કે ભાઈ ડાઉટ છે, મેં જેટલી વખત કોલ કરેલા છે ને એટલી વખત તમે પોસ્ટ સેલ પણ તમે મને રિપ્લાય કરેલા છે. તો એ મારા માટે પ્લસ પોઈન્ટ છે. કેમ એમની પાસે 45 કિલોના વજનવાળી હતી ને ત્યારે અમારે કશે જવું હોય ને તો અમારે વિચાર કરવું પડતું હતું કે અહીંયા અમે જઈએ કઈ રીતે જઈએ. એને ઉચકીને કારમાં મૂકવું ઇઝ મોસ્ટ વેરી ડિફિકલ્ટ એમ. અને તમારી પાસેથી જે અમે વ્હીલચેર લીધી ઇવોક્સની એ એટલી સારી છે કે અમે બેય જો મળીને ઉચકીને એને મૂકીએ ને તો પણ અમારા પાસેથી થઈ જાય છે. અમે ક્યાંય પણ જઈએ તો ત્યાંથી ઉચકીને અમે કોઈ પણ જગ્યાએ ફરવાનું આ તે અમે બધું જ કરી શકીએ છીએ. એકચ્યુઅલીમાં હવે અમારી મોબિલિટી વધી ગઈ છે થોડી. ઇવન અમે લોકો છેલ્લે જ્યારે રિસોર્ટ ગયા હતા ને ત્યારે મેં સ્પેશિયલી તમને યાદ કરેલા હતા. મેં કીધું આ અત્યારે રિતેશભાઈ એટલી મસ્ત આપેલી છે કે આપણે આ બધું ફરી શકીએ છીએ. બાકી એ ફર્સ્ટ ટાઈમ એવું હતું કે અમે લોકો એકલા રિસોર્ટમાં ગયેલા હતા. અમે બે એકલા ગયેલા હતા. હું અત્યારે 33 યર્સ ઓલ્ડ છું. ફર્સ્ટ ટાઈમ અમે બંને એકલા હું મારી લાઈફમાં પણ હું જઈ શકું સોલો ટ્રીપ એક્ઝેક્ટલી. તો એ ફર્સ્ટ ટાઈમ થઈ શકે. થેન્ક્સફુલ ટુ ભાવેશ સર્જિકલ. લિટરલી મારા માટે બહુ એ હતું કે હું એકલા એમની સાથે કશે બહાર જઈ રહી છું એમ. એ ટાઈમ જ્યારે અમે લોકો બહાર નીકળ્યા ને તો એ ફિલિંગ આમ અલગ હતી. એક મી ટાઈમ હતો કે ભાઈ અમે બે જ છીએ અને દર વખતે બહુ બધી વખત આગળ પણ વિચાર કરીએ, પણ પછી દર વખતે એવું થાય યાર પછી ત્યાં આપણે કઈ કશે ફરી નહીં શકીએ, ખાલી ત્યાં બેસી રહેવું પડશે. હા, બધી બાજુ ફરી શકે. અમે અમારી જાતે જઈ શકતા હતા જ્યાં કશે પણ જો કે ભાઈ ચાલો અત્યારે ફ્રી થઈ ગયા, ચાલો જરાક બહાર આંટો મારી આવીએ તો અમે જઈ શકતા. થેન્ક યુ સો મચ.